હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે વન કટ બેગ. એના માટે જો મેન કાપડ, અસ્તર અને વચમાં મેં મૂકી છે જે બોરી આવે એની પહોળાઈ છે આપણે 18 ઇંચ અને તેની લંબાઈ છે મારે 14 ઇંચ. અને એની સાથે જ મેં અહીંયા બે આવી રીતના નાકા બનાવી લીધા છે. તે 1 ઇંચ એની પહોળાઈ છે અને નાકાની આપણે જે લંબાઈ છે તે છે અહીંયા મારે 30 ઇંચ. અને આ મારે એક ડ્રેસ મટીરિયલનું વધેલું કાપડ છે. હવે આપણે નાકા જોઈન્ટ કરવા માટે બંને બાજુ નિશાન લગાવી લઈશું. તો મેં અહીંયા 5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે અને આ સાઈડની બાજુમાં પણ 5 ઇંચનું નિશાન લગાવી લેવાનું. અને અહીંયાથી આપણે નાકા બંનેના જોઈન્ટ કરવાના છે. એ નિશાન લગાવ્યું એની બહારની સાઈડમાં નહીં, અંદરની સાઈડમાં આપણે નાકા જોઈન્ટ કરીશું. આવી રીતના બીજા પીસ પર પણ હું નિશાન લગાવી લઈશ. અને આ મારા બંને પીસ બનીને તૈયાર થઈ જશે. અને એની એક બાજુ મેં આવી રીતના નાનું એવું પોકેટ મૂક્યું છે. જે આપણે ખાતરની કે પછી કોઈ સિમેન્ટની કોઈ એવી બોરી પડી હોય ને તેનો, કે આપણે કોઈ રાશન ઘરમાં લાવી એની બોરી હોય ને એ આમાં મેં યુઝ કરી છે. હવે નાકાને જો આવી રીતના રાખી અને બંને બાજુ અંદરની સાઈડમાં રાખી અને સિલાઈ લગાવી લેવાની. આવી રીતના બીજા ભાગને પણ હું આવી રીતના સિલાઈ લગાવી લઈશ. ઊંધા સવળા જોઈ અને સિલાઈ તમારે લગાવી લેવાની. તો બીજી બાજુ પણ મેં આવી રીતના રાખી અને સિલાઈ લગાવી લીધી. આવી રીતના સિલાઈ લગાવ્યા પછી હવે આપણે આના જ માપની એક ચેન લઈશું. તો જો એના માપની મેં ચેન લીધી અને તેને ખોલી લીધી અને કાપડ પર ઉલટી રાખી અને સિલાઈ લગાવી લેવાની. તો જો ચેનને મેં કાપડ પર ઉલટી રાખી અને તેના પર સિલાઈ લગાવી રહીશું. આવી જ રીતના આખાઈમાં સિલાઈ લગાવી અને ચેન અને કાપડ બંનેને અટેચ કરી લેવાના. આવી જ રીતના બીજા ભાગ પર પણ ચેન આપણે ઉલટી રાખી અને લગાવી લેવાની. તો આ બીજા ભાગ પર પણ હું ચેન આવી રીતના ચેનને ઉલટી રાખવાની અને સિલાઈ સરખી રીતે આપણે ફિનિશિંગ સાથે સિલાઈ લગાવતા જઈશું. આપણી ચેન અટેચ થઈ જાય એટલે આપણે આને હવે આપણે જે આપણે બોરી નાખી છે એના દોરા ન બહાર નીકળે એટલા માટે આપણે હું અહીંયા કાપડની લાંબી એવી પટ્ટી લઈશ બીજી તે પણ. તો અહીંયા જો આવી રીતના ત્યાં ચેન મૂકી એના ઉપર મૂકી અને એને સિલાઈ લગાવતું જવાનું. એટલે આપણે જે કાપડના દોરા ઓલામાંથી બોરીમાંથી નીકળશે ને તે કાંઈ નીકળશે નહીં. એટલે જો આવી રીતના લગાવ્યા પછી આને ઉલટું કરી લેવાનું અને નાકું બહાર કાઢી લેવાનું, અંદર ન આવી જાય એવી રીતે. અને પછી આવી રીતના ફોલ્ડ કરી અને સિલાઈ આખાઈમાં લગાવી લઈશું. આખાઈમાં સિલાઈ લાગી જાય એટલે પાછું એને સવલી બાજુ કરી અને પછી તેના પર એક ચેન પાસે એક ધારી સિલાઈ એક લગાવી લેવાની. એટલે ચેન અને નાકાની મજબૂતાઈ પણ સારી મજબૂત થઈ જાય. તો જો આવી રીતના હવે હું બીજો ભાગ પણ તૈયાર કરી લઈશ. આવી જ રીતના તેને પણ એક સ્ટ્રીપ લઈશું અને તેના પર સિલાઈ લગાવશું અને તેને પણ ફોલ્ડ કરશું. આ મારા એક ડ્રેસનું જે કાપડ વધ્યું હતું ને એમાંથી હું પર્સ બનાવી રહી છું. જે કોટનનો બાંધણી ડ્રેસ હતો તે મારે કાપડ વધ્યું હતું. તો મેં નાના નાના ટુકડા હતા તેને જોઈન્ટ કરી અને જે આપણા ડ્રેસનું મટીરિયલ હતું તેમાંથી હું આ પર્સ બનાવી રહી છું. તો આવી જ રીતના મેં બંને ભાગ આવી રીતે તૈયાર કરી લીધા. હવે આ બંને ભાગ તૈયાર થઈ જાય એટલે હવે આમાં રનર એડ કરવાનું છે. તો હું આમાં એક જ રનર એડ કરું છું, તમે બે પણ કરી શકો છો. તો હવે આપણો આ રનર એડ થઈ અને તૈયાર છે. હવે આને એકબીજા પર ભાગ રાખી અને સરખું કાપડ કરી અને ત્રણેય ખૂણા બાજુ આપણે ત્રણેય કોરની સિલાઈ લગાવી લઈશું. ત્રણેય બાજુ એક આ બે બાજુ સાઈડના ભાગ અને એક બાજુ નીચેનો ભાગ ત્રણેય સાઈડમાં સિલાઈ આપણે લગાવી લઈશું.
હું તમને અત્યારે વિડીયોમાં એક જ સિલાઈ લગાવીને બતાવી રહી છું, પણ તમારે ડબલ સિલાઈ લગાવી લેવાની, જેથી આપણા ઠેલાની કે પર્સની મજબૂતાઈ સારી આવે. કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. અને આવી રીતના સિલાઈ લગાવતા હોય ત્યારે આ સાઈડની સિલાઈ આપણે જ્યારે પહોંચવી ને ત્યારે આપણે ધ્યાન રાખવાનું કે આપણે ઉપરની સાઈડ બંને ભાગ સરખા રહેવા પડે. નીચે આઘો પાસો હશે તો આપણે સિલાઈમાં ઉપર નીચે આઘો પાસો કરી અને પછી તે એક્સ્ટ્રા નીચે કાપી લઈશું, પણ હંમેશા ઉપરના બંને ભાગ સરખા રહેવા પડે. તો આપણું આ ત્રણેય ખૂણે સિલાઈ લાગી અને આપણું આ ભાગ તૈયાર છે બનીને પર્સનું. હવે આને આપણે એક કટ આપવાનો છે, તો તેના માટે હું 2 ઇંચ 2નો એક અહીંયા ખૂણા ઉપર કટ આપીશ. તો 2 ઇંચ 2 ઉપર આપણે એક ખાનું બનાવી અને પછી આપણે કટ કરી લઈશું. તો જો 2 ઇંચ લંબાઈ 2 ઇંચ પહોળાઈ એવી રીતના મેં 2 બાય 2નો ખૂણાને ચોરસ ખાનું બનાવી લીધું. હવે હું એને કટ કરી લઈશ. જો મેં બીજી બાજુ નિશાન નથી કર્યું, તો બીજી બાજુ મેં જે આ ચોરસ અત્યારે કટ કર્યું છે એ જ હું મૂકી અને કટ કરી લઈશ. નિશાનની કોઈ જરૂર નથી. તો જો આવી રીતના મેં આ ભાગને રાખ્યો અને આવી રીતના રાખી અને તેને ફીસો ફીસ રાખી અને પછી કટ કરવાનું. તો જુઓ આપણે બંને બાજુ ફિનિશિંગ સાથે કપાઈ ગયું. હવે આને આપણે આવી રીતના ખોલી અને પછી સિલાઈ લગાવી લેવાની. તો બંને સાઈડમાં આપણે આવી રીતે ખોલી અને સિલાઈ લગાવી લઈશું. તો આમાં આપણે કોઈ પણ કટ લગાવ્યા વગર ખાલી એક કટથી આપણે આ ઠેલો કે બેગ કે પર્સ એ આપણું તૈયાર થઈ ગયું છે. તો તમને વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં મારી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હું કોઈ પણ નવો વિડીયો નાખું તો સીધો તમારા સુધી પહોંચે. જો બંને બાજુ સિલાઈ લાગી જાય. હવે આને આપણે સવરું કરી લઈશું. તો હવે આ મારા બેગનો ફાઇનલ લુક છે. તમને કેવું લાગ્યું? જો ખાલી એક કટથી સરસ મજાનું સિમ્પલ બેગ આપણે ઘરે જ બનાવ્યું, 1 પણ રૂપિયાનો ખર્ચ વગર. જો આની સાઈઝ પણ ફૂલ મોટી છે. તમારે આમાં 2 થી 3 જોડી રૂગડા આરામથી આવી જાય એવડું મોટું બેગ બનીને આપણું તૈયાર છે.